નમસ્કાર દોસ્તો, તમારું સ્વાગત છે એક નવા બ્લોગની અંદર, જેની અંદર આ ખૂબસૂરત તમે રોડનો નજારો જોઈ શકો છો અને જઈ રહ્યા છે એક એવી જગ્યાએ કે જ્યાં દેખાય છે બહુ બધા દીપડાઓ. હિન્ટ માટે કહું તો આ જગ્યા આવેલી છે રાજસ્થાનની અંદર. બહુ મસ્ત જગ્યા છે, સ્ટે કરવા માટે રિઝોર્ટ્સ વગેરે આવેલા છે. આ થોડી ઘણી હિન્ટ છે, તો જલ્દીથી તમે ગેસ કરો અને ચલો જલ્દીથી મળીએ આપણે એ જગ્યાએ જઈને. A few moments later. સ્વાગત છે તમારું જવાઈની અંદર. તો આજે પહેલો દિવસ છે અને જોકે જવાઈની અંદર બીજું તો આમ કંઈ છે નહીં જોવાનું. એક ડેમ છે અને લેપર્ડનું મતલબ શું કહેવાય, આપણે લઈ જતા હોય છે, જીપ સફારી આખી થતી હોય છે. એટલે આજે પહેલો દિવસ છે, અહીંયા આપણે સ્ટે કરીશું, થોડો રેસ્ટ કરીશું, પ્રોપર્ટીને એક્સપ્લોર કરીશું અને આવતીકાલે વહેલી સવારે લેપર્ડ જોવા માટે જે સફારી બુક કરી છે આવતીકાલે સવારની છે. આ છે એન્ટ્રન્સ, અહીંયાથી આપણે એન્ટ્રી લઈએ અને આ મસ્ત મજાનું એકદમ ઝાડવા જ છે રિઝોર્ટમાં. તો આ જે જગ્યા છે અહીંયાથી આપણે અંદર જઈએ. આ છે આખો ગાર્ડન એરિયા. અહીંયા જે બેસવું હોય, આરામ કરવો હોય તે કરી શકે અને આજુબાજુ લીલાછમ ઝાડવાઓ છે. આવી ગયા છીએ આપણા રૂમ પાસે. અહીંયા સ્વિમિંગ પુલ છે અને મસ્ત એવા અહીંયા રૂમ છે. સ્વિમિંગ પુલ એક્ઝેક્ટ સામેનો જ રૂમ લીધા છે, જોકે એને કંઈક પુલ વ્યૂ રૂમ તરીકે નામ આપ્યું છે. તો કવિશની આ પ્રોપર્ટી છે અને મેં ચલો એકવાર એક્સપ્લોર કરતા આવીએ. તો આ જે છે જગ્યા એ આવી રીતના. અને ચલો હવે જઈએ આપણે રૂમ ટૂર માટે. હવે કરી લઈએ આપણે રૂમ ટૂર. રૂમની અંદર મસ્ત એવો આ જગ્યા છે, જેની અંદર આની અંદર એક નાનું ફ્રીજ આપેલું છે. આ જે રૂમ છે એકદમ સ્પેશિયસ, મસ્ત એવી જગ્યા સાથે આરામથી. અને વોશરૂમ આપણે સૌથી પહેલાં જોતા હોઈએ છીએ, તો વોશરૂમ અહીંયાનું મસ્ત છે, એકદમ નીટ એન્ડ ક્લીન. ગમે તે પ્રોપર્ટીમાં જાય પણ વોશરૂમ એકદમ ક્લીન હોવું જોઈએ. અને હા, મેઇન વસ્તુ અહીંયા પંખો આપેલો હોય. ભાઈ, આવી રીતના કોણ ફેસિલિટી આપે? રૂમાલથી લઈને આ બધી વસ્તુ આપેલી છે. જોકે આ પ્રોપર્ટી 3 સ્ટાર કેટેગરીની છે. 3 સ્ટાર પ્રમાણે સુપર પ્રોપર્ટી છે. તો ભાઈઓ, મતલબ જે સ્વિમિંગ પુલ હતો ને એની ઉપર થોડાક પાંદડાઓ ને એવું બધું પડેલું હતું, તો મેં કીધું થોડું ક્લીન કરી નાખો. ઓબ્વિયસલી યાર જગ્યા ખુલ્લી છે એટલે એ તો રહેવાનું જ છે. તો હવે છે ને સામાન બામાન ઉતારીને, શોર્ટ્સ પહેરીને સ્વિમિંગ પુલમાં જઈને બાકાજી બોલાવી દેવાની છે. તો ફટાફટ હવે હું રેડી થઈ જાઉં છું અને મળું હવે તમને સ્વિમિંગ પુલમાં. તો દોસ્તો, કપડાં તો નાહવા માટે બદલાયા હતા, પણ તડકો બી એવો હતો, તો થયું ચલો થોડું ડ્રોન શોટ લઈ લઈએ પ્રોપર્ટીના. તો ત્યાં સુધી આપણે નાહવા જઈએ, ત્યાં સુધી તમે એન્જોય કરો આપણે ડ્રોન શોટ. અહીંયા ગેમ ઝોન પણ આવેલું છે. ગેમની અંદર 2 એક્ટિવિટી છે, પણ સૌથી મસ્ત એક્ટિવિટી આ છે. જોકે મને હજી સુધી આવડતી નથી, પણ આપણે દરેક જગ્યાએ જે રમતા હોઈએ છીએ, જોઈએ આપણે કેવું વાગે છે. દોસ્તો, આ છે રિસેપ્શન એરિયો. એન્ટર થતાં જ ડાયરેક્ટ રિસેપ્શન આવી જશે. એન્ડ ધેન ડાઇનિંગ એરિયા છે, જે આપણે જમવા માટેનું મસ્ત. આ બોટલો પણ પીવા હાટું નહીં હો ભાઈ, ધ્યાન રાખજો. આપણે જે રૂમ હતો એ પુલ વ્યૂ સાઈડનો રૂમ હતો, પણ અહીંયા તમે જોઈ શકો છો આ જે રૂમ છે બહુ જ મસ્ત છે અને એકદમ ગાર્ડન એરિયો. અહીંયા તમારે બેસવું હોય તો આરામથી બેસી શકો. અને આ સાઈડ બી ઘણા બધા રૂમ છે, જેમાં લોન ડાયરેક્ટ આવે છે. તમારું ગ્રુપ આવ્યું હોય ને ત્યારે અહીંયા ગ્રુપ ગેમ રમવી હોય ને આ બધી વસ્તુ બહુ જોરદાર છે. આમ સ્પેસ આપેલો છે એટલે બહુ મજા આવે. કારણ કે મેં તમને જેમ કીધું એમ જવાઈની અંદર ફરવા માટે બીજું કંઈ છે નહીં, બરાબર. પછી અમદાવાદથી આવો તો 300 કિલોમીટર, સુરતથી આવો તો બીજા તમારા 250 કિલોમીટર જેવું પ્લસ થાય. તો આટલું બધું જર્ની કરીને આવીએ તો એક નાઇટમાં તો આપણે જતા નથી રહેવાના, તો ઓબ્વિયસલી 2 નાઇટ રોકાવાના છીએ. તો જો તમે ગ્રુપમાં આવો તો બહુ મજા આવે એવું. ભાઈ જો, ખાવાનું તો બહુ મસ્ત છે, પણ આપણે ફાસ્ટ છે તો હવે આ જ ખાઈશું, આને અહીંયા નાખીશું અને હવે ખાઈશું. આપણે ફાસ્ટ છે એટલે આટલું જ ખવાશે, બીજું તો કંઈ ખવાશે નહીં. સો ભાઈ, મસ્ત એવું જમી લીધું છે. જમવાની અંદર બહુ સારું મેનુ હતું, ટેસ્ટ બી બહુ સારો હતો, કારણ કે અમારા જે સાથે ના હતા એ લોકોએ જમ્યું હતું. પણ લાઈક હવે કેવું કે
મારે છે શ્રાવણ મહિનો, તો હવે 2 દિવસ બાકી રહ્યા છે. તો બપોરે ઓલરેડી જમી લીધું હતું, તો અત્યારે એક દાણું હતું, તો સાબુદાણાની ખીચડી અને બટેકા ખાઈને કામ ચલાવ્યું. પણ કોઈ વાંધો નહીં, મજા આવી ગઈ. ભગવાન છે આપણી સાથે, બીજું તો શું જોઈએ. તો જમ્યા પછી હવે થોડું રમવું બી જરૂરી છે, તરત સુવાની મજા ન આવે. તો આ થોડું રમીએ પછી સૂઈ જઈશું, કારણ કે સવારે વહેલું ઉઠવાનું છે 4:30 વાગે. તો અહીંયા છે ને લેપર્ડ સેન્ચુરી છે, પ્લસ ક્રોકોડાઇલ્સ બી જોવા મળે છે. તો એમણે કીધું છે કે સવારે 5:30 વાગે આપણે અહીંયાથી નીકળવાનું છે. તો આપણે 4:30 વાગે ઉઠશું, રેડી થતા 5:30 વાગી જશે. સવારે આપણે મળીએ, ત્યાં સુધી ગુડ નાઇટ, શુભ રાત્રિ, કાલે મળીએ. સો ગુડ મોર્નિંગ ગાઈસ. સવારના થયા છે 5:30 અને કોઈ ઉઠ્યું નહીં. આપણે એકલા ઉઠી ગયા છીએ, કેમ કે ખબર છે આપણે જવાનું છે. તો મસ્ત રેડી થઈ ગયા છીએ. ચલો હવે નીકળીએ આપણે સફારી માટે. ફાઇનલી નીકળી ગયા છીએ સફારી માટે, પણ ધીરો ધીરો વરસાદ બી ચાલુ થઈ ગયો છે. જોઈએ હવે વરસાદમાં કેવું રહે છે. પલળવાનું તો છે ભાઈ, ગમે એ થાય, પણ દીપડો ભાઈ આવો જોઈએ, નકર નહીં મજા આવે. જોઈએ આવે છે કે નહીં આવતો. ચલો જલ્દીથી મસ્ત એડવેન્ચર કરીએ. मेरे को तो ऐसा धक धक हो रहा है. मेरे को भी हो रहा, देखिए ना. જો ભાઈ જો ક્યાં હાલે છે ગાડી. ઓફ રોડિંગ સફારી એકદમ ગજબ. હવે અહીંયા થોડો બ્રેક લીધો છે કે આપણા દીપડા ભાઈ આવી જાય ત્યાં સુધી જોઈએ. જો આવી જાય તો અમારા જે મતલબ સાથીદાર છે જે સફારી કરવા આવ્યા, એમણે કીધું દીપડા ભાઈની દીપડા બેન આવવાના છે એમના છોકરાઓની સાથે. તો આપણે એમનો જ વેઇટ કરીએ હવે, દીપડા બેનનો, દીપડા ભાઈનો નહીં. દીપડો જોવા ગયા પણ દીપડો તો મળ્યો નહીં ભાઈ. વરસાદ તો સારો એવો છે, હજી બી ચાલુ છે ધીરો ધીરો. જોઈએ જો આપણી સફારી દરમિયાન મળી જાય તો ઠીક છે, નકર આપણે ફરીવાર આવીશું. પણ દીપડો તો જોઈને જ રહેવાનો છે. દીપડાનું તો ઠીક છે, પણ વેધર અહીંયા એટલું બધું મસ્ત છે ને ભાઈ. જુઓ ખાલી તમે વેધર જુઓ, વેધર જોઈને જ બીજું કઈ જ ઈચ્છા નહીં થતી. વેધર જ ગજબ. તો દોસ્તો આ છે જવાઈ બંધ, જવાઈ જે ડેમ છે એની પાછળની સાઈડ છે. આ તમે જે પાણી જોઈ રહ્યા છો એ જવાઈના પાછળની સાઈડ છે. बहन डर गई, बहन डर गई, बहन डर गई. તો દોસ્તો આ જે જગ્યા છે ત્યાં ક્રોકોડાઇલ્સ જોવા મળે છે. હમણાં એવો મસ્ત એવો સ્વિમિંગ કરતો આપણે ક્રોકોડાઇલ જોયો. થોડું ઝૂમ કરીને મેં એક વિડીયો લીધો છે, એ બી હું બતાવીશ તમને. જો દોસ્તો આવી રહ્યો હતો ને થોડો ક્રોકોડાઇલ, થોડું છે થોડું. તો દોસ્તો આ જે છે ને જવાઈ ડેમ છે. જવાઈ ડેમની અંદર મતલબ અહીંયા લોકલે કીધું કે જેટલું પાણી જોઈએ ને એટલું પાણી હજી સુધી છે નહીં. નોર્મલ પાણી છે, સારો એવો એરિયા છે. અને અત્યારે જે ફોટોગ્રાફી લોકેશન છે ને એ ગજબ છે. ટોટલી 12 કિલોમીટરનો આખો સરાઉન્ડિંગ એરિયા છે અને લગભગ 1000+ આની અંદર ક્રોકોડાઇલ છે, જેમાંથી અમે એક ક્રોકોડાઇલને લાઈક આની અંદર સ્વિમ કરતા બી જોયો. એ બહુ મજા આવી જાય. હા, વડોદરામાં એમાં આપણે ઘણી જગ્યાએ એમને બેઠેલા જોઈએ પણ સ્વિમ કરતા નહીં જોયા હોય. તો ભાઈ અહીંયા ફોટા પડાવતા બીક લાગે છે, પાછળ જોવું પડે, પાછળ ક્રોકોડાઇલ આવીને બૂમ એવું ના કરી દે. તો અહીંયા છે ને ફોટા પડાવવામાં ધ્યાન રાખવાનું જ્યારે બી આ જગ્યા ઉપર આવો. આ કઈ જગ્યા છે? જવાય. તો ભાઈ અહીંયા દીપડો તો ના આવ્યો પણ અમને કંઈક દેખાણું. જો મસ્ત મજાનું ટેલ. दुश्मन लोग सामने से हट जाना, यहाँ से आएगा अपना गोला. किसी ने बोला है गोला छोड़ दूंगा यहाँ से. बूम. સફારી કરીને આવી ગયા છીએ હવે પાછા આપણા રિઝોર્ટની અંદર. સફારી એકદમ મસ્ત રહી, વેધર બહુ જોરદાર હતું.
હા ક્રોકોડાઇલ જોયા, પણ જે લેપર્ડ જોવા ગયા હતા એ ના દેખાણો. હવે એ તો કિસ્મતની વાત છે ભાઈ, મળે બી ખરી ના બી મળે. મેઇન વસ્તુ એ છે કે અહીંયા જે સફારી થાય છે એ 4 થી 5 લોકેશન ઉપર થાય છે. તો આમાં જનરલી કેવું હોય કે જ્યાં એવું લાગતું હોય કે લેપર્ડ જોવા મળશે, કાં તો ભાઈ જો તમારે લેપર્ડ જોવો જ ના હોય કે અમુક વસ્તુઓ વધારે જોવી, જેમ કે અમે નેચર વધારે પ્રિફર કરતા હતા, તો આ રીતે ત્યાં સિલેક્ટિવ્સ હોય છે. તો દોસ્તો મસ્ત હવે રેડી થઈ ગયા છે. આજે ડે 2 છે, પણ અહીંયા કરવા માટે બીજું કશું જ નથી. જે કરવાનું હતું એ સવારે ઓલરેડી કરીને આવી ગયા છે. બાકી આજે આરામ જ કરવાનો છે અને થોડા પેન્ડિંગ કામો જોઈશું ને આ તેને એવી રીતના બધું કરીશું. તો હવે જઈશું બ્રેકફાસ્ટ કરવા માટે. બ્રેકફાસ્ટની અંદર એ જ છે આપણે ફ્રૂટ ને થોડુંક આજે ખાવાનું છે. થઈ ગયા છીએ રેડી. જોકે આજે કંઈ કરવાનું હતું નહીં. શ્રાવણ મહિનો બી આજે પૂરો થાય છે. આજે થોડો અમાસ છે. તો ગૂગલમાં જેવું સર્ચ કર્યું કે મહાદેવનું ટેમ્પલ, તો અહીંયા એક મસ્ત એવું મહાદેવનું લોકેશન આ ટેમ્પલ બતાવેલું છે. તો ત્યાં જવાનો વિચાર છે. ત્યાં જઈએ, ભગવાનના દર્શન કરીએ. તમારા બધા માટે પણ હું પ્રાર્થના કરી લઉં છું કે ભાઈ લોકોને ખુશ રાખે, તરક્કી કરે અને જેના લગ્ન નહીં થયા એ બધાના લગ્ન બી કરાવી દે. તો અત્યારે એક મંદિર જે હતું એને લોકેશન પ્રમાણે આવી ગયા છીએ. અહીંયા કંઈક ઉપરની બાજુએ મંદિર છે. મંદિરનું જે નામ છે શિવગઢા શિવ ટેમ્પલ. તો મેં 1-2 ગૂગલમાં જોયું છે, ત્યાં લેપર્ડ બી મતલબ એક સમય ઉપર રહેતા હતા, અત્યારે નથી રહેતા. લોકેશન સારું એવું છે અને મેન તો આપણે ભગવાનને જ મળવા જવાનું છે. ગમે ત્યાં હોઈએ જવું તો પડે જ. અહીંયાથી પગથિયાની શરૂઆત થાય છે. આ ડુંગર ઉપર જ આખા પગથિયા બનાવેલા છે અને અહીંયા સીધા ઉપર જવાનું અને લગભગ કેવની અંદર ત્યાં ટેમ્પલ આવેલું છે. અમુક લોકો જો દેખાય છે ત્યાંથી દૂરથી લોકો અમુક આવે છે ઉપરની સાઈડથી. ચલો દોસ્તો ભગવાનને દર્શન કરતા આવીએ. હર હર મહાદેવ. નીચેથી સીડી ચડીને અહીંયાથી આ રસ્તા ઉપર સીધું ઉપર જવાનું છે. ભાઈ દેવોના દેવ મહાદેવ એમને થોડી ના મળવાના છે. અહીંયાથી નજારો જોવો કંઈક, જંગલ જાડી ઝાખરા. હજી અહીંયા ટોપ ઉપર જવાનું છે આ સાઈડમાં. તો ફાઇનલી પહોંચી ગયા છીએ ભગવાન શિવના મંદિરે, જ્યાં પથ્થર સાથે અડીને આખું બનાવવામાં આવ્યું છે. સામે તમે જે પહાડીઓ જુઓ છો, જે પહાડો તમને દેખાય છે એ છે આખી અરાવલ્લીની રેન્જ. તો અહીંયા જે પહાડ છે એની અંદરથી ભગવાનનું મંદિર બનાવવામાં આવ્યું છે. જેમ તમે જોયું વિડીયોમાં એ રીતના અહીંયા નીચેથી જવાનું છે અને ત્યાં શંકર ભગવાનનો શિવલિંગ છે સારી એવી. તો આ જે જગ્યા છે શાંતિ, સુંદર અને એકદમ પોઝિટિવ વાઇબ વાળી. જો દોસ્તો અહીંયા છે પથ્થર આવેલો છે અને આની નીચેથી આપણે જવાનું છે. મતલબ આ જે જગ્યા છે આવી રીતના આખી બનાવેલી છે. અહીંયા ડંકી તો મળી ગઈ છે, ડંકી ચલાવી બી છે, પણ અંદર લાખનું પાણી હોય એવું. હવે ઉપર જઈને આવ્યા, થોડોક થાક લાગ્યો તો પાણી પી લઈએ, પણ પાણી જ નથી. આપણે જઈએ આપણા રિઝોર્ટ બાજુ. પાછું નહીં આજે ગપ્પા મારવાનું, બીજું તો કાંઈ કામ છે નહીં આપણી આવીને. બીજું કાંઈ કામ તો હતું નહીં. ગેમો રમી જોરદાર નહીં. પુલ મેં ઘણી જગ્યાએ રિઝોર્ટમાં જાઉં એટલે પુલ તો હોય જ છે. પુલ ટેબલ બહુ રમ્યું, આવડતું, પણ આજે એટલું મેં રમ્યું ને લગભગ 45 મિનિટથી કન્ટિન્યુ પુલ ટેબલ રમીએ છીએ. તો લાગે થોડુંક તો આવડી ગયું, પણ હજી આપણે 1-2 વાર આવી રીતના જઈશું ને એટલે આવડી જશે. તો ભાઈઓ વ્લોગિંગ માટે છે ને અમારા સાથીદારો એટલી મહેનત કરે ને, પાછળ બેકગ્રાઉન્ડની અંદર થોડું બગડતું બધું સાઈડમાં કરી નાખ્યું. અને મેન વાત એ છે કે હવે આપણે નવરા પડી ગયા છીએ. નવરા પડે એટલે શું હોય, કંઈ છે નહીં કામકાજ. ગેમ ત્યાં રમી લીધી, બાકી ચા પાણી પી લીધા. હવે કરવા માટે કશું જ નથી. તો કંઈ નહીં, મસ્ત એવી કોફી બનાવી અને કોફી બનાવીને હવે આપણે રમવાનું છે પત્તા. પત્તાની અંદર ભાઈ જુગાર ના સમજતા, અમે રમીએ છીએ ગદ્દો ચોર. એની સિવાય બીજું તો કંઈ આવડતું નહીં. અથવા તો આપણે કાલે જે ગેમ રમતા હતા એ વાળી ગેમ,
બસ કાલ કઈ ગેમ રમતા હતા મને ભૂલાઈ ગઈ આઈ થિંક પત્તામાં આવું થઈ જાય શું રમીએ શું ના રમીએ કઈ ખબર જ નહીં પડતી તો બસ આ બે ગેમ જ આવડે બીજું કઈ નહીં આવડતું કઈ નહીં તો ફટાફટ રમી લઈએ ત્યાર પછી આજે આપણે ડિનર ઉપર મળે આજે ડિનરનું મેનુ હું તમને બતાવીશ મસ્ત હોય છે અહીંયા તો જો ભાઈ આટલું બધું છે ને ખાવાનું લઈને બેઠો છું હવે તમને ખબર પડી કેમ અહીંયાનું ડિનર કરવા માટે ને અમે સવારથી ભૂખ્યા રહેતા આના માટે જો ખાલી આઈટમ સો દોસ્તો હવે જમી લીધું છે મસ્ત એવું પેટ ભરીને જમવાનું બહુ ટેસ્ટી હતું જ્યારે પણ તમે રાજસ્થાન આવો તો મેં તો રાજસ્થાન કે એનીવેર ગમે ત્યાં ગમે તે પ્રોપર્ટી ઉપર જાઓ પણ ખાસ એ ધ્યાન રાખવું જોઈએ કે ભાઈ જમવાનું કેવું છે જો જમવાની મજા આવશે ને તો તમને બધી જ વસ્તુમાં મજા આવશે અને જો જમવામાં મજા ના આવે ને તો પછી ખાલી ખોટી બધી વસ્તુમાં તમને તકલીફ પડતી રહી તો મેન જમવાનું જોવાનું કાલ સવારનું આપણું ચેકઆઉટ છે તો આજનો આખો દિવસ બહુ મસ્ત ગયો શાંતિવાળો સફારી બી કરી સાથે સાથે ભગવાનના દર્શન બી કરી આવ્યા એક મંદિર છે અહીંયાનું લગભગ કોઈ નહીં જતું હોય પણ બહુ જોરદાર મંદિર જે બી આ વ્લોગ જો એ ત્યાં મંદિર ઉપર જરૂરથી જજો બહુ મજા આવશે ત્યાં સફારીની વાત કરીએ તો સફારી અમે સવારે કરી હતી અહીંયા સવારે બી થાય છે ઇવનિંગમાં બી થાય છે બે ટાઈમની સફારી હોય છે તો જે મતલબ 3500 થી 4500 અરાઉન્ડમાં કંઈક ભાવ ચાલતા હોય છે બધામાં અને લેપર્ડ જોવા માટે લઈ જાય છે આમ તો મેઇનલી અને અમુક જગ્યા એવી છે કે જ્યાં લેપર્ડ દેખાય બી છે અમુક વાર નથી બી દેખાતા અને આજે લાઈક મોન્સૂનવાળું વેધર હતું તો પોસિબિલિટી તો એમ બી બહુ ઓછી જ હતી અને અમે જે જગ્યાએ ગયા હતા એ જવાઈ જે ડેમ છે એની બેક સાઈડની અંદર ગયા હતા જો કે બીજી એક જગ્યા છે ઓનલી ફોર હિલ ઉપર જ તે ઓફ રોડિંગ થાય છે અને ત્યાં બી મતલબ જોવા જતા હોય તો આવી 3 થી 4 જગ્યાઓ છે કે જેની અંદર સફારી થતી હોય છે તો જ્યારે બી જવાઈ આવો ત્યારે સફારી તમે જાતે જ તે પોસિબલ જ્યારે બી હોય ત્યારે એકવાર એક્સપિરિયન્સ કરવા જેવો છે મજા આવે એવું છે લાઈક જેસલમેરની એક સફારી છે ડેઝર્ટવાળી પણ એનાથી એકદમ ઊંધી સફારી અહીંયા તમને જોવા મળશે બહુ મજા આવે એવું તો દોસ્તો મળીએ હવે આપણે આવતી કાલે સવારે ત્યાં સુધી ગુડ નાઇટ ટાટા બાય બાય હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ તો સવારમાં વેધર કંઈક આવું છે ધીરો ધીરો વરસાદ ચાલુ છે તમે જોઈ શકો છો ધીમો ધીમો વરસાદ આવે છે અને મસ્ત એવું લીલું છમ વાળું વાતાવરણ ભાઈ આપણે આપણું પેકિંગ ચાલુ કરી દીધું છે કપડાં વપડા મસ્ત હંકેલીને મૂકી દઈએ છે કારણ કે ઘરે જવાનો ટાઈમ તો આવી જ ગયો છે અને ઘરે જવું બી પડશે નહીંતર તમને ખબર છે ઘરેથી ભાઈ મમ્મી છે ધોકો પાડ દે એટલે એને ટાઈમ ટુ ટાઈમ ઘરે પહોંચી જવું પડે આ ટ્રીપ અમારી બહુ મસ્ત રહી જવાઈની અંદર બહુ મજા આવે એવી જગ્યા છે અને એકદમ શાંતિવાળી પીસફુલ જગ્યા છે તો જો તમારે પણ આવું શાંતિનો અનુભવ કરવા આવવો હોય ને તો જવાઈ જરૂરથી આવો અને વિન્ટર માટે બેસ્ટ લોકેશન છે જવાઈ તો હવે ઓલમોસ્ટ વરસાદ પૂરો થવા આવ્યો છે તો જ્યારે બી વરસાદ પૂરો થઈ જાય એટલે તમે અહીંયા આવો આ તમને રાજસ્થાનનો એક અલગ નજારો દેખાશે રાજસ્થાનમાં તમે એવું વિચારતા હશો કે રણ છે જાડી ઝાખરા છે પણ એનાથી એકદમ અલગ રાજસ્થાન અહીંયા દેખાશે અમારી ગેરંટી છે સો ફાઇનલી હવે આપણે નીકળીએ છીએ અમદાવાદ માટે જો આ તમને વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો અને જો જવાઈ જેને જવાનો પ્લાનિંગ હોય ને તો એના વ્લોગ શેર કરી દેજો તો થોડી એવી માહિતી એમને બી મળી જાય તો અહીંયા આવીને મતલબ ઇઝી થઈ જાય એના માટે અને ઉપરથી જો આવા તમને ટ્રાવેલ વ્લોગ જોવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા ફ્રેન્ડને શેર કરવાનું ભૂલતા નહીં તો મળીએ આપણે નેક્સ્ટ વ્લોગની અંદર નવા ડેસ્ટિનેશનની સાથે ત્યાં સુધી થેન્ક યુ બાય